હેલો, કેમ છો? તો આજે આપણે શું કરીએ છીએ તમને બતાડું છું. તો આપણે ઉત્તપા બનાવીએ છીએ ને આપણે ખીરું પલાળીને તૈયાર રાખ્યું છે 15 થી 20 મિનિટ માટે, અને આપણે બધું સમારી પણ લીધું છે ને હવે આપણે બનાવવાનું શરૂ કરીશું. તો આપણે જો સોજી હતી, ઝીણી સોજી હતી અને 15 મિનિટ પલાળી રાખી છે. અને આ બાજુ આપણે ડુંગળી છે, પછી લીલું મરચું છે 2 ને 1 ડુંગળી ને ટમેટું ને થોડા કેપ્સિકમ ને ધાણા બધું સમારીને રાખ્યું હતું. તમે જોઈ શકો છો આપણે આટલા વેજીટેબલ અંદર નાખવાના છે, કારણ કે આપણે જેટલા વેજીટેબલ નાખીએ એટલું સારું લાગે. એટલે આપણે બનાવવાનું છે ઉત્તપા, એટલા માટે આપણે આટલા વેજીટેબલ તો નાખી દીધી. ડુંગળી સોજીમાં, સોજી આપણે પલાળીને જ રાખી હતી, તો આપણે અંદર નાખી દીધી ડુંગળી. હવે નાખી દીધા કેપ્સિકમ મરચાં, લીલું મરચું નાખી દીધું છે. હવે નાખી દીધા ટામેટાં. હવે નાખીશું આપણે ધાણા. બધા વેજીટેબલ અંદર નાખી દીધા છે. બધા નાખીને હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. જે સોજી પલાળીને રાખી છે એમાં બરાબર મિક્સ કરી લઈશું, જેથી બધું ખીરું મિક્સ થઈ જાય એટલા માટે. તો તમે જોઈ શકો છો ને ઉત્તપા કોના કોના ફેવરેટ છે એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો. મારા તો ફેવરેટ છે જ, પણ તમારે કોને કોને ભાવે છે, તમને કોને કોને ભાવે છે એ લોકો મને કોમેન્ટ કરીને કહેજો. ને જેને પણ ખાવું હોય એ લોકો કમેન્ટ કરીને કહી દેજો, હું એને મોકલાવી દઈશ. મારા વાલા ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો જો થોડું બેટર જાડું છે એટલા માટે આપણે થોડું પાણી નાખી દીધું છે. બધા વેજીટેબલ અંદર નાખીને પછી થોડું હલાવ્યું તો થોડું જાડું લાગ્યું, એટલા માટે આપણે થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી ઉપર નાખી દીધું છે ને થોડું પાતળું કરી દીધું છે. ને આપણે એક બાજુ તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે. તો તમે જોઈ શકો છો હું તવીમાં બનાવું છું. એ થોડું આપણે તવી ગરમ થાય એટલે આમાં અંદર થોડું તેલ ઉપર નાખી દીધું છે. બરાબર એને સ્પ્રેડ કરી નાખીશું તેલ. હવે આપણે નાખીશું ઉપર બેટર. બેટર એટલું બધું બી પાતળું નથી ને એટલું જાડું નથી, માપનું જ છે. પછી બહુ પાતળું હોય તો પલટે ના, એટલા માટે આપણે બેટર જાડું. તમે જોઈ શકો છો આપણે ઉત્તપા અંદર બરાબર બેટરને ફેલાઈ નાખ્યું છે. તો તમે જોઈ લો કે હું કઈ રીતે બનાવું છું ને, અને તમે લોકો કઈ રીતે બનાવો છો મને ખાસ કમેન્ટ કરીને કહેજો. ને હું તો આવી રીતે જ બનાવું છું, એટલે મને ખબર નહીં બીજી રીત. તો તમે જોઈ શકો છો હવે આજુબાજુ થોડું તેલ નાખી દઈશું. પહેલી વખત છે એટલે તૂટશે બી ગાઈસ, એટલે કોઈ હસવું નહીં મહેરબાની કરીને. પહેલો અંદર નાખીએ એટલે તૂટી બી જાય. ભલે આખો દેખાય છે, જો પલટાઈ દીધો, કેવો સરસ મજાનો શેકાઈ ગયો છે, એકદમ મસ્ત દેખાય છે. કોને કોને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ઉત્તપા જોઈને? મને તો થઈ ગઈ છે, પણ હજી બનાવવાના બાકી છે. ને આ પહેલો ઉત્તપા નાખી દીધો છે ને આપણે આ રીતે બધા ઉત્તપા બનાવી લેવાના છે. ને આપણા રેડી થઈ ગયા છે ઉત્તપા બનીને. તમે જોઈ શકો છો આપણે એટલો ઉત્તપા બનાવ્યા છે. ને હું થોડું છેલ્લા લાલ મરચું પણ નાખી દીધું, એટલે થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે ઉપરના છે એમાં. તો આ ઉત્તપા કોને કોને ભાવે છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. ને જેને ખાવો હોય એ લોકો મને ખાસ કોમેન્ટ કરી દેજો અને આવી જજો બધાને. ને મારી રેસીપી તમને કેવી લાગી? જો મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને ખાસ કરીને શેર કરી દેજો બધાને. જય માતાજી, બાય બાય.